ઉપસ્થિત આપણા સૌના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી માનનીય સ્વરૂપજી સાહેબ, સાથે મારા રાજપૂત સમાજનું ગૌરવ અને થરાદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ, આપણે બધા ખૂબ નસીબદાર છો કે પહેલી વખત આપણા સ્વરૂપજી સાહેબ ચૂંટાયા અને આ સરકારનો મંત્રી. આપણી બધાની અપેક્ષા હોય પ્રથમ ત્યાં પછી તો ઘણી અપેક્ષા વધી જાય. અપેક્ષા પૂર્ણ કરવા માટે સ્વરૂપજી સાહેબ પૂરતી મથામણ કરશે, એમાં પૂરે ચકાસણી રાખે. નવા વર્ષમાં આપ સૌ ખૂબ આગળ વધો, ખૂબ ખુશ રહો, ખૂબ સુખી થાઓ એવી પણ ભગવાનને પ્રાર્થના. આપકો ઘર છે ત્યારે સ્વરૂપજી સાહેબને કહું કે આ ભારતીય જનતા પાર્ટી છે, નેસો બેઠો હોય ઉપર બેહારી છે, ઉપર બેઠો હોય ફોડે ઉતારી છે. લોકો વચ્ચે રહેલો કાર્યકર્તાઓને ઓળખલો, ઓળે કેવો શુભકામતીનો થઈ ગયો બોલો અને કાર્યકર્તાઓ નિરાશ ન થાય એના માટે જે કોઈ કરવું હોય એ કરો. ઘણા બધા મંત્રીઓ સાહેબ જોયા છે કે આપણે કોઈ કોમ્પ્લેન એમની પાસે જો તો એમના વિભાગનું કામ ન હોય તો એ પોતે જાતે ચાલીને આપણા જગ્યા બીજા મંત્રીને કેવો આવે કે આ કરવા જેવું છે એનો ન ફરક પડે. તમે વેકલમાંથી ના કોઈ એવા કરે છે અને તમે એના ભેગાઓ એને તમે કાર્યક્રમ લાવી જાય તમારા માટે ભવિષ્યમાં મરી ફીટે એટલું કામ ત્યારે એમ છે કે સાહેબ મારી સાથે આયા. એટલે જેટલા તમે વધારે ભણશો અને જેટલો પડશો વધારે પાડશો એટલો તમારા ગામ આવશે. લગાને બધા એવું કે ફેક પાસવર્ડ પૂરો થાય તો મોકલી વાળા તો હશે તો અમારું મને બધા લાગી જાય તો તમે ઢીલા રહેશો તો પણ તો કામ સારું કરશો તો અમને કિશન સ્વરૂપજી સાહેબે ખૂબ સારું કામ કર્યું છે. લોકો પછી વાળા છે કે આ વખતે ફરીથી સ્વરૂપજી સાહેબે બીજી ઉન્નતિ કરાવો. એટલે આ બધા કાર્યકર્તાઓથી પૂછું કે જરાય તમે આળસ મત રાખજો અને જેટલું થઈ શકે એટલું લોકોનું કામ કરશો, લોકોનું કામ કરશો તે ઉભી નીકળશે અને ભવિષ્યમાં આપણા ભારતીય જનતા પાર્ટીને પણ ખૂબ ફાયદો થશે. આપ બધાને મળીને ખૂબ આનંદ થયો. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર.